નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ 11 ભૂમિ સ્વરૂપો. આપણે ભૂમિનું સ્વરૂપની ચર્ચા કરી છે. એની અંદર આજે આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો કે ખંડીય ઉચ્ચ પ્રદેશ શું છે? તો કે ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિ ભાગને કે મોટા ભૂમિ ભાગ ઉપર લાવાના સ્તરો ખૂબ જ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો કે ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ કેવી રીતે થાય છે? તો કે ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભાગને કે મોટા ભાગનો ભૂમિ ભાગ, એ ભૂમિ ભાગ પર લાવાનું સ્તર ખૂબ જ મોટા પ્રમાણમાં સુધી ઊંચાઈ સુધી ઠરવાને કારણે ત્યાં સુધી એ ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. જ્યાં સુધી ઊંચાઈ પર જશે લાવરસ, ત્યાં સુધી એ ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થશે. હવે ભૂગર્ભિક હલનચલન થાય તો સ્વાભાવિક છે કે એક પ્લેટ બીજી પ્લેટથી ખસશે અથવા તો એની ઉપર ચડવાનો પ્રયત્ન કરશે. હવે આ પ્લેટ ખસશે અને ચડશે તો એના કારણે અમુક ભાગ નીચે વહી જશે અને અમુક ભાગ ઊંચાઈ ઉપર વહી જશે, અથવા તો બંને એક સાથે ટકરાશે તો સીધી ઊંચાઈ ઉપર ત્રિકોણ જેવી આકારની રચનાઓ થશે, ત્રિમાળા જેવી. હવે એ રચનાઓને અથવા તો એ ભાગ ઉપર અમુક સમય સુધી લાવારસ બહાર નીકળતો રહે, ધીરે ધીરે ઠરતો રહે, નીકળતો રહે, ધીરે ધીરે ઠરતો રહે, નીકળતો રહે, ઠરતો રહે, નીકળતો રહે, ઠરતો રહે. આવું લાખો વર્ષ સુધી ચાલે અને એની ઊંચાઈ સમુદ્રથી 9000 મીટર, 8000 મીટર, 6000 મીટર, 3000 મીટર જેવી ઊંચાઈ ઉપર ચડે ત્યારે એ ખંડીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો આવા રીતે ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. તો કે ભારતમાં મહારાષ્ટ્ર લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેનિશ, ગ્રીનલેન્ડ અને આર્કટિક અરબસ્તાનના ઉચ્ચ પ્રદેશ તેના બેસ્ટ ઉદાહરણો છે કે જ્યાં લાવા રસે બનાયા છે. હવે એના કારણે એ જમીન અતિશય ફળદ્રુપ હોય છે. હવે એમાં મણબક પ્રમાણમાં પાક લઈ શકાય છે, વધારે પ્રમાણમાં પાક લઈ શકાય છે, અથવા તો ઉત્પાદનમાં સૌ વિશેષ બીજા પ્રદેશો કરતા એમાં ઉત્પાદન સૌથી વધુ તમને જોવા મળે છે. તો કે આ હતા આપણા ખંડીય ઉચ્ચ પ્રદેશનું. તો વળી પાછું આપણે એકવાર મગજમાં ક્લિયરિટી કરવી, ખંડ પ્રદેશ એટલે શું સમજાવો તો તમને 2 માર્ક્સમાં પૂછાશે. તો તમારે આ તેનું વ્યવસ્થિત એનું અનુસરીને વ્યવસ્થિત રીતે જવાબ આપવાનો પ્રયત્ન કરવો પડશે. તો કે ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિ ભાગને કે મોટા ભૂમિ ભાગ પર લાવાનો સ્તર ખૂબ જ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય પ્રદેશનું નિર્માણ થાય છે. હવે આવા પ્રદેશ તમે જોવા મળશે ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકા અને અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ તેના સર્વશ્રેષ્ઠ ઉદાહરણોમાં ગણી શકાય છે. હવે આવશે આપણે ઉચ્ચ પ્રદેશનું મહત્વ શું છે. ક્યારે તમે પ્રવાસમાં ઉચ્ચ પ્રદેશની મુલાકાત લીધી હોય તો તમને ખ્યાલ આવશે કે ઉચ્ચ પ્રદેશનું મહત્વ કેટલું હોય છે. હવે આવા ઉચ્ચ પ્રદેશો જમીનની ફળદ્રુપ તો હોય છે, ઉપરાંત કપાસની ખેતી માટે પણ અનુકૂળ હોય છે. ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસ માટે અતિ ઉત્તમ ગણી શકાય, કારણ કે એમાં કપાસના તાર લાંબા પ્રકારના તમને પ્રાપ્ત થશે, અથવા તો કપાસ વધારે પ્રમાણમાં એનું ઉત્પાદન થશે. હવે પ્રાચીન નક્કર ખડકોમાં ઉચ્ચ પ્રદેશોમાંથી આપણને
લોખંડ, મેગ્નેઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. જેમ કે આપણો દક્ષિણ ભારતનો પ્રદેશ, જે ઉચ્ચ પ્રદેશો છે એની અંદર પ્રાચીન નક્કર ખડકોમાં સામેલ છે. હવે એના કારણે ત્યાંથી આપણને કાચું લોખંડ, કાચું મેગ્નેઝ, સોનું જેવી કિંમતી ખનિજો વધારે પ્રમાણમાં મળી રહે છે. આ ઉપરાંત જેમ કે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, આ ઉચ્ચ પ્રદેશનો ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વનો છે. ત્યાં મોટા પ્રમાણમાં પશુપાલનનું વ્યવસ્થિત રીતે પદ્ધતિ દ્વારા એનું વ્યવસાય વિકસેલો છે. જો તમે એની મુલાકાત લો તો તમને ખ્યાલ આવશે કે કેટલા પ્રમાણમાં એ પશુપાલનની વ્યવસ્થા સાથે જોડાયેલા છે. પ્રવાસમાં આ અતિ ઉત્તમ ઉચ્ચ પ્રદેશ ગણવામાં આવે છે, કારણ કે હિલ સ્ટેશનો ઘણી જગ્યા હોય છે, અથવા તો ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે. ગીતો તમે વારંવાર જોતા હશો તો કે એક અભિનેતા એક જગ્યાથી બીજી જગ્યાએ પહાડો પર, નદીઓ પર, ખીણોમાં સરસ મજાનું એ સંગીત સાથેનું ફિલ્મ શૂટિંગનું ગીત ઉતારતા તમને જોવા મળશે. તો આવા ફિલ્મ શૂટિંગ માટે પણ કામયાબી તમને વધારે પ્રમાણમાં મળે છે. અહીંયા તમને લોકોની અવરજવર અથવા તો લોકોનું ડિસ્ટર્બન્સ ઓછું થાય છે, એટલે ફિલ્મ શૂટિંગ વ્યવસ્થિત સારી રીતે કરી શકાય છે. અને પ્રવાસ પણ માટે આવા સ્થળો ઉપયોગી છે. હવે પ્રવાસ શા માટે કરવામાં આવે છે? કે જેને પર્વતારોહકો છે, પર્વતો ચડવાનું જનૂન છે, એવા લોકો માટે આવો ઉચ્ચ પ્રદેશ વધારે કામમાં આવે છે, કારણ કે એક પર્વત, બીજો પર્વત, ત્રીજો પર્વત એમ ચડતા રહે છે. જેમ કે આપણે માઉન્ટ એવરેસ્ટ દર વર્ષે ચડવા માટેની એક ઓનલાઈન પદ્ધતિ દ્વારા ફોર્મ ભરવામાં આવે છે. એ ફોર્મ ભર્યા પછી એની ટ્રેનિંગ લેવામાં આવે છે અને એ પછી તમને માઉન્ટ એવરેસ્ટ ઉપર તમને પહોંચાડવા સુધીની પદ્ધતિ તમને કરવામાં સમજાવવામાં આવે છે. તો આવી રીતે પ્રવાસોમાં પણ આ ઉચ્ચ પ્રદેશો તમને અતિ મહત્વના કામમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો પરીક્ષામાં પૂછાય કે ઉચ્ચ પ્રદેશનું મહત્વ કેટલું છે, તમારા શબ્દોમાં વર્ણવો, અથવા તો બીજી રીતે પૂછી શકે ઉચ્ચ પ્રદેશનું મહત્વ પર ટૂંક નોંધ લખો, અથવા તો ઉચ્ચ પ્રદેશનું મહત્વની માહિતી તમારા પાઠ્યપુસ્તકના આધારે સમજાવવાનો પ્રયત્ન કરો. તો આપણે આવી રીતે 3 થી 4 પોઈન્ટ એના લખવાના રહેશે, જેથી આપણને એના 3 માર્ક્સ રોકડા મળી જાય. હવે ઉચ્ચ પ્રદેશનું મહત્વ એટલા માટે છે કે લાવાની ફળદ્રુપ જમીન હોય છે, કપાસની ખેતી માટે અનુકૂળ હોય છે, યા વધારે પ્રમાણમાં કપાસ થાય છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ, મેગ્નેઝ, સોનું જેવી કિંમતી ખનિજો આપણને મળી રહે છે. પોઈન્ટ 2. આ ઉપરાંત એ ભારતના ઉચ્ચ પ્રદેશો ઢોળાવોના કારણે પશુપાલનનો વ્યવસાય વિકસાવી શકાય છે. આ તમારો ત્રીજો પોઈન્ટ થયો. હવે ચોથો પોઈન્ટ છે તમારો પ્રવાસ અને ફિલ્મ શૂટિંગ માટે અતિ ઉપયોગી સાબિત થાય છે. અને આ ઉપરાંત જોવા જઈએ તો ગુજરાતના સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે. ગિરનાર, ચોટીલા પર તમે અવારનવાર માણસોની સંખ્યા જોતા હશો, તો તમને યાદ આવી જાય એટલા માટે તમે દોહરાયું છે કે ગિરનાર અને ચોટીલા જેવા પર્વતો પર વારંવાર લોકો જતા હોય છે. હવે ધાર્મિક કારણોસર પણ થઈ શકે છે અને એમના સ્વાસ્થ્ય માટે પણ જઈ શકે છે. હવે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે મેદાન એટલા માટે કે મૂળભૂત રીતે આપણી સાથે જોડાયેલું છે. આ મેદાન જ છે જ્યાં રાજાઓ, મહારાજાઓ, કબીલાઓ, સામંતો આ મેદાનો માટે લડ્યા હતા. આ મેદાનો પર મોટા પ્રમાણમાં યુદ્ધો થયા હતા અને આ મેદાનોમાં જ મોટા પ્રમાણમાં ખેતી ઉદ્યોગોની સ્થાપનાઓ થઈ છે. એટલે મેદાનનું જેટલું મહત્વ આપણે આપીએ એટલું ઓછું છે. સમુદ્રની સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ એ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. મેદાન એટલે શું સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ હોય, સમુદ્રનું તળ હે એથી 180 મીટર સુધી તમારું માપવામાં આવે અને એથી ઉપર ન ચડે તો એને મેદાન તરીકે ઓળખવામાં આવે. અથવા તો લાંબો ભાગ સુધી સમતલ સપાટ મેદાન છે. હા, થોડા ખડબચડા, થોડા ખાડાઓ, નાના એવા પર્વતો આવી શકે અને મેદાનમાં ગણાઈ શકાય છે.
એટલે કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ઘણા કાચ જેવા ચોખ્ખા જે સપાટ મેદાન તો એવા મેદાનો આવતા નથી ભૂમિ પર. હા, ચોક્કસ એવો સમતલ અને સપાટ મેદાન ધરાવે છે કે સમુદ્રની સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા આ વસ્તુઓનું થાય છે. તો મેદાન વિશે તમે સમજી શકો છો વિદ્યાર્થી મિત્રો, તો કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓ દ્વારા ઠલવાયેલા માટીમાંથી નિર્માણ પામ્યા છે, જે પર્વતોમાંથી ધીરે ધીરે એની સાથે મૂળ, પાંગડા, ફળ ફૂલ, બીજ આ બધું સાથે લઈને આવતું હોય. જમીન સાથે નાની મોટી કાંકરીઓ, માટી, અને એ લેતા લેતા જે પાથરી રહે છે અને પછી એક તરફથી વહેવા લાગે છે, એ મેદાનો મોટા ભાગના નદીઓએ બનાવેલા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી કે હિમનદીઓ દ્વારા પણ થાય છે. હવે મેદાનોનું આપણે વર્ગીકરણ સમજીએ. મેદાનોનું વર્ગીકરણ તો કે નિર્માણના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. તો તેના 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પહેલું કિનારાના મેદાન, બીજું ઘસારણના મેદાનો અને ત્રીજું નિક્ષેપણના મેદાનો. આ 3 પ્રકારના મેદાનો આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. હવે આ મેદાનોની અંદર આપણે બીજા અન્ય વિભાગો પણ પાડી શકીએ છીએ, પણ એ વિભાગો તમારે હજી આવશે નહીં. જો તમે ભૂગોળ ભણશો તો તમારે અંદર વ્યવસ્થિત રીતે અંદર ડિવાઇસ અને પેટા વિભાગો ભણવામાં આવશે. અત્યારે એના મુખ્ય વિભાગો તરફ આપણે પ્રસ્થાન કરીએ છીએ. તો કે મેદાનોનું વર્ગીકરણ નિર્માણના આધારે કરવામાં આવે છે. હવે મેદાન કેવી રીતે નિર્માણ થયું છે ભૂતકાળની અંદર, કેવી રીતે બન્યું છે એની ઉપર આધાર રાખે છે. કોઈ સમુદ્ર દ્વારા બન્યું છે, કોઈ જ્વાળામુખી દ્વારા બન્યું છે, કોઈ ભૂકંપ દ્વારા બન્યું છે, કોઈ સુનામી દ્વારા બન્યું છે. તો આવા મેદાનો જે સપાટ બની ગયા છે એ મેદાનોની રચના કેવી રીતે થઈ છે એના આધારે 3 વિભાગો પાડવામાં આવ્યા છે. એની અંદર છે પહેલું કિનારાના મેદાન. તો કે આ મેદાનો મુખ્યત્વે સમુદ્ર એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારાની નજીક ખંડીય છાજલીનો ભૂમિ ભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહેવામાં આવે છે. એનો કિનારાના મેદાનનું બીજું નામ છે સંરચનાત્મક મેદાન. હવે સંરચનાત્મક મેદાન એટલે શું? તો કે આ મેદાનોનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારે એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારાના નજીકનો ખંડીય છાજલીનો ભૂમિ ભાગ ઊંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહેવામાં આવે છે. આવા મેદાન મોટા ભાગે ભૂમિખંડના કિનારાએ જોવા મળે છે. કિનારાના મેદાન એટલે શું? તો કે આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારાના નજીક ખંડીય છાજલીનો ભૂમિ ભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. આવા મેદાન મોટા ભાગે ભૂમિખંડના કિનારે તમને જોવા મળશે. ક્યાં જોવા મળશે? મેદાન મોટા ભાગે ભૂમિખંડના કિનારે, સમુદ્ર કિનારે તમને જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલું સંયુક્ત રાજ્ય અમેરિકા એનું ઉદાહરણ છે. આ ઉપરાંત દક્ષિણ પૂર્વે આવેલ મેદાન તેનું ઉદાહરણ છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલું સંયુક્ત રાજ્ય અમેરિકા દક્ષિણ પૂર્વ આવેલ મેદાન તેનું ઉદાહરણ છે.
જમીનના તળિયા ખસવાને કારણે આવા મેદાનોનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારનું નિર્માણ પામ્યું છે. જમીનના તળિયા એક ઘસાવાના કારણ ઘણા પણ બધા હોઈ શકે. લાવારસ હોઈ શકે છે, અતિ વરસાદ હોઈ શકે છે, નદીઓ હોઈ શકે છે, હિમ નદીઓ હોઈ શકે છે, સુનામી મોટા પ્રમાણમાં આવી હોય તો એ પણ હોઈ શકે છે, ભૂકંપ પણ હોઈ શકે છે, અથવા તો જમીન ઘસાઈને નીચે પડી જવી એ પણ હોઈ શકે છે. હવે આવું ઉદાહરણ તમને જોવા મળશે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન એ એક પ્રકારનું નિર્માણ પામેલું છે. હવે તમને સમજવામાં આવે કે કિનારાના મેદાન એટલે શું તેને વિસ્તાર સાથે સમજાવો તો તમારે 3 માર્ક્સમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો તમારે એનો આવી રીતે વ્યવસ્થિત જવાબ આપવાનો રહેશે. આ મેદાનોનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારે એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે, સમુદ્ર કિનારે નજીકના ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનની રચનાત્મક મેદાન કહે છે. આવા મેદાન મોટા ભાગે ભૂમિખંડ કિનારો જોવા મળે છે. મેક્સિકોનો અખાતના કિનારે ફેલાયેલું સંયુક્ત રાજ્ય અમેરિકા દક્ષિણ પૂર્વ આવેલ મેદાન તેનું ઉદાહરણ છે. જમીનના તળિયે ઘસવાને કારણે પણ આવા મેદાનોનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. હવે બીજું છે ઘસારણના મેદાનો. એ પણ તમારા માટે અતિ મહત્વના છે. ઘસારણના મેદાન એટલે શું તો કે પૃથ્વી સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. એને ઘસારાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. તો કે પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન, હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે જોવા મળે છે ક્યાંક આવા, અને ટેકરીઓ વચ્ચે પર્વતોની હાડમાળાની વચ્ચે તમને આવા શહેરો, નગરો, ગામો વિકસેલા તમને જોવા મળશે. માળવાનો ઉચ્ચ પ્રદેશ એ પ્રકારનું બેસ્ટ છે કે ફરતા પર્વતીય વિસ્તારની વચ્ચોવચ્ચ તમને જોવા મળે છે. તો કે એના માટે જોઈએ તો કે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. ઘસારણ દ્વારા બનેલા મેદાનોને પેની પ્લેન પણ કહે છે. પેની પ્લેન કોને કહેવામાં આવે છે તો કે ઘસારણના નિર્માણ દ્વારા બનેલા મેદાનને પેની પ્લેન પણ કહેવામાં આવે છે. તો ઘસારણનું મેદાન પૃથ્વી સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે જેનાથી લાંબા ગાળે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, નદીઓ, પવન કે હિમનદી જેવા પરિબળો એ મેદાનને ઘસારા દ્વારા બનાવવાનો પ્રયત્ન કરે છે લાંબા ગાળે. હવે આવા મેદાનો સંપૂર્ણપણે સપાટ બનતા નથી કે સંપૂર્ણ પ્રદેશ આખો ઉચ્ચ પ્રદેશ ગાયબ થઈ જાય અથવા કે આખો પ્રદેશ ગાયબ થઈ જાય અથવા તો નદીઓ અથવા તો હિમનદીઓ આખી ખતમ કરી નાખે છે. ના, પણ નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે જોવા મળે છે જ્યાં ક્યાં આવા નગરો વિકસિત થયેલા છે જ્યાં આપણે હિલ સ્ટેશન તરીકે ફરવા જઈએ છીએ. હવે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન આ ઘસારણથી નિર્માણ પામ્યા છે જેને ઘસારા દ્વારા બનેલ મેદાનોને પેની પ્લેન પણ કહે છે. હવે ત્રીજું છે આપણી પાસે નિક્ષેપણના મેદાનો જે તમારા માટે અતિ મહત્વના છે. નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનોનું નિર્માણ થાય છે. કેવા તો કે નિક્ષેપણના મેદાનોનું નિર્માણ દ્વારા થાય છે. તો કેના દ્વારા થાય છે તો કે નદી, હિમનદી, પવન વગેરે પરિબળો
એ એની સાથે પથરાયેલ કાંપ લાવે છે અને એટલે કે નિક્ષેપણથી બનાવે છે અને સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનોનું નિર્માણ થાય છે અને આવા નિર્માણ તેથી એને કહી શકાય કે કોતરો ભરાવાથી. તો કે આવું તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન કહેવામાં આવે છે. નદીકૃત મેદાન કોને કહેવામાં આવે છે? તો કે નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. સમજાઈ ગયા? કાંપના મેદાન પણ કોને કહેવામાં આવે છે? તો કે હિમનદી, નદી, પવન વગેરે પડી દ્વારા પથરાયેલા કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનોનું નિર્માણ થાય છે. તેને કાંપના મેદાન પણ કહેવામાં આવે છે. જોવા જઈએ ભારતમાં તો કે ગંગા, યમુના ના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગો નું મેદાન, ઇટાલીમાં પો નદી દ્વારા બનાવેલો લો બાડી નું મેદાન. હવે આ બધા એ કાંપના મેદાનની વિશિષ્ટતા દર્શાવતા હોય છે. જ્યારે મેદાનનું નિર્માણ સરોવરમાં કાંપના નિષ્ફળથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને પૂછવામાં આવશે કે સરોવરના મેદાન કેવી રીતે નિર્માણ પામે છે અથવા તો સરોવરના મેદાન એટલે શું? તો કે જ્યારે મેદાનનું નિર્માણ સરોવરના કાંપના નિષ્ફળથી અથવા તો થાય છે ત્યારે તેને સરોવરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ સમજી શકાય છે. તો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? નદીકૃત મેદાન એટલે શું, કાંપના મેદાન એટલે શું, નિક્ષેપણ મેદાન એટલે શું, સરોવરના મેદાન એટલે શું? તો આ પ્રશ્નો બધા તમને શેમાં મળશે? તો નિક્ષેપણના મેદાનની અંદર તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે. એટલે વળી પાછું એની મગજમાં તમારા દોહરાવવાનો પ્રયત્ન કરજો. આગળ જઈએ છીએ મેદાનોનું મહત્વ. શું છે મેદાનનું મહત્વ? તો કે માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે. તેને મેદાનનું મહત્વ કહેવામાં આવે છે. તો મેદાનનું મહત્વ તરીકે આપણે ઓળખી શકીએ તો કે માનવ વસાહતો હોય છે મેદાનો ઉપર. હવે એના માનવ વસાહતો હોય છે તો સ્વાભાવિક છે એની સાથે જોડાયેલી જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ હોય છે. તો શું કે વ્યાપાર વાણિજ્ય, એક વસ્તુ લેવી અને બીજી વસ્તુ આપવી અથવા તો એ વસ્તુનું નિર્માણ કરવું જરૂરિયાત પ્રમાણે. તો કે સ્થાનો એ ફળદ્રુપ હોય એ મેદાનમાં રચાય છે. મેદાનનું મહત્વ છે. બીજું, સપાટ મેદાન સડક માર્ગ કે રેલ માર્ગ માટે સૌથી ઉપયોગી છે. એની પર ઓછી મહેનતથી સડક માર્ગ અને રેલ માર્ગ બનાવી શકીએ છીએ. ઓછા ખર્ચે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ મેદાનોની રચના આપણે સરળતાથી કરી શકીએ છીએ. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે. અમદાવાદ તરીકે જોઈ શકીએ છીએ કે ગીચ વસ્તી છે. સુરત એ પણ ગીચ વસ્તી છે. મુંબઈ, દિલ્હી આ બધા જે ગીચ વસ્તી ધરાવે છે એ મેદાનોનું મહત્વ સમજાવવા માટે બેસ્ટ ઉદાહરણો છે. હવે ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે જે કાચો માલ પૂરો પાડે છે એ કાચો માલ આપણને આ મેદાનોમાંથી મળી આવે છે. કે મેદાનનું મહત્વ એટલા માટે વિશેષ છે કે માનવ વસાહતો, વેપાર વાણિજ્યના સ્થાનો, ત્યાં દુકાનો, ઉદ્યોગો, કારખાનાઓ સ્થાપી શકાય છે અથવા તો ફળદ્રુપ મેદાનોના કારણે વિશેષ પ્રકારની ખેતીઓ કરી શકાય છે. ફળ ફૂલનીઓ, સપાટ મેદાન ઉપર સડક માર્ગ એટલે કે જવા આવવા માટેનો રેલ માર્ગ અથવા તો હવાઈ માર્ગ માટેની વ્યવસ્થાઓ આપણે જે પ્લેટફોર્મ તૈયાર કરવું પડે છે એરપોર્ટ, એ પણ આવા વિસ્તારોમાં આપણે સરળતાથી બનાવી શકીએ છીએ. ટકાઉ અને મજબૂત, જેની પરથી પ્લેન હવામાં જઈ શકે, ઉતરી શકે એવું જગ્યાઓ બનાવવામાં આવે છે. એટલે કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવી વસ્તુઓ પણ આની પર બનાવવામાં આવે છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મોટા પ્રમાણમાં તમને આવા મેદાનોમાં તમને જોવા મળશે. પહાડી, જંગલો, ખીણ
રણ પ્રદેશોમાં આવા ગીચ વસ્તીવાળા ધરાવતા પ્રદેશો તમને જોવા મળશે નહીં. એટલે એ મેદાનોમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે મળી રહે છે ત્યાં માનવ વસવાટ સૌથી વધુ થતો તમને જોવા મળશે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. એટલે ખેતનું ઉત્પાદન સૌથી વધુ થતું હોય ત્યાં આપણે સૌથી વધુ ખેતી કરવાનો પ્રયત્ન કરીશું. જ્યાં રણ છે ત્યાં ઉત્પાદન નથી થતું એવી જગ્યાએ આપણે ખેતી કરીશું નહીં. તો ખેત ઉદ્યોગો એ ઉદ્યોગો માટે કાચો માલ આપણને પૂરો પાડે છે. હવે બીજા ભૂમિના અન્ય સ્વરૂપો આપણે જોઈએ. પહેલું છે ઉપસાગર. ઉપસાગર એટલે શું? તો કે સામાન્ય રીતે મહાસાગરના જળમાર્ગો આંશિક માર્ગ એટલે ઉપસાગર જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવા આકારો ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતનું સૌથી ઉદાહરણ લેવા જઈએ તો કે ઉપસાગર એનું બંગાળનો આપણો ઉપસાગર એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ઉપસાગર એટલે શું? તો કે સામાન્ય રીતે મહાસાગરના જળમાર્ગો આંશિક ભાગ એટલે ઉપસાગર. ઉપસાગર એટલે સામાન્ય રીતે મહાસાગરના જળમાર્ગો આંશિક ભાગ જે ફરતે જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવા આકારો ધારણ કરે. ઉપસાગર વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો અખાત. સરસ. અખાત એટલે ગુજરાતના તમને બે અખાતો તરત મગજમાં યાદ આવી જશે. ખંભાતનો અખાત અને કચ્છનો અખાત. એ ગુજરાતને બે અખાતો મળ્યા છે. હવે અખાત એટલે શું? તો કે જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય. ઉપરની સાઈડ જમીન હોય, ડાબી સાઈડ અને જમણી સાઈડ પણ એને સરસ મજાનું જમીન ભાગ હોય અને વચ્ચેના ભાગમાં એ જળ વિસ્તાર હોય. એટલે કે જળ વિસ્તારની ત્રણેય બાજુ એ વિસ્તાર જમીનનો હોય એવા ભાગને આપણે અખાત તરીકે ઓળખીએ છીએ. અખાતનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જોવા જઈએ તો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં પૂછાઈ શકે અખાત એટલે શું? અખાત એટલે કે જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવામાં આવે છે. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારી ભારત અને કેપ ઓફ ગુડ એ આફ્રિકાનું ભૂશીર તરીકેનું ઉદાહરણ છે. લાંબો પટ્ટો એનો હોય છે. આ સાઈડ ની આ સાઈડ ઝડપી સમુદ્ર કિનારે જઈ શકીએ છીએ. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો, લાંબો પટ્ટો. તમારા મગજમાં ક્લિયરિટી થાય એટલા માટે. હવે જેને સમુદ્ર રેખાની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારી એ ભારતમાં છે અને કેપ ઓફ ગુડ એ આફ્રિકામાં આવેલું છે. હવે એની પછી જોવા જઈએ ટાપુ. ટાપુ એટલે તમારા મગજમાં સરસ મજાનું ઉદાહરણ થઈ ગયું છે. એક જમીનનો ટુકડો હોય લંબચોરસ વર્ષ અને ફરતો ચારે બાજુ પાણીથી ઘેરાયેલો ભાગ હોય જેમાં જવા માટે બીજા ભાગમાં જવા માટે જળમાર્ગ તરીકે જ ઉપયોગ કરી શકાતો હોય એવો ભાગ ટાપુ તરીકે ઓળખીએ છીએ. ટાપુ એટલે કે જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. હવે ટાપુના બેસ્ટ ઉદાહરણ જોવા જઈએ તો કે લક્ષદ્વીપ, અંદમાન, નિકોબાર, બેટ દ્વારકા, પિરોટન અને નરા બેટ આના બેસ્ટ ઉદાહરણ છે. આ ઉપરાંત જોવા જઈએ તો શિયાળ બેટ પણ એનું ઉદાહરણ તરીકે લઈ શકાય.
ટાપુ એટલે શું? પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાનું જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. હવે ટાપુના કેટલાક ઉદાહરણો આપો પૂછાય તો લખવાનું તમારે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, બેટ દ્વારકા, પિરોટન, નરાબેટ અને સિયાલબેટ આ એના બેસ્ટ ઉદાહરણો છે. હવે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો ખીણ. ખીણ એટલે કે પર્વતોની હારમાળા વચ્ચે આવેલી નીચાણવાળો ભાગ. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી અને હિમ નદીના ઘસરણના કાર્યને પરિણામે આ ખીણોની રચના થાય છે. પર્વતોની હારમાળા જ્યારે રચાય અને એની વચમાં જે જગ્યા રહી જાય, નીચો ભાગ રહી જાય છે, એને ખીણ તરીકે ઓળખવામાં આવે છે, જે વધારે પડતો ઊંડો હોય. હવે ગેડ પર્વતો અને ખંડ પર્વતોનું નિર્માણ વખતે આ વસ્તુ વધારે થાય છે, એમાં ખીણ તમને વધુ જોવા મળે છે. તથા નદી હિમ નદીના ઘસરણના કાર્યને પરિણામે ખીણોની પણ રચના થાય છે. પર્વતોમાંથી એ વસ્તુ કોતરીને નીચે ઉતરવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ એ એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ખીણ એટલે શું? તો કે ખીણ એટલે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી અને હિમ નદીના ઘસરણના કાર્યના પરિણામે ઓછી જમીનમાંથી એ જમીન વિસ્તારમાંથી પાણી જ્યારે નીકળી જાય છે અથવા તો મોટો પટ્ટો એ જમીનનો કાપી નાખે છે અને ઊંડાણ સુધી જવાય છે, એને ખીણ પ્રદેશ તરીકે આપણે ઓળખીએ છીએ, જે કાશ્મીર ખીણ તરીકેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ તરીકે લઈ શકીએ. સામુદ્રી ધુની જે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રી ધુની કહે છે. સામુદ્રી ધુની એટલે શું? બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રી ધુની કહે છે. દાખલા તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્રી ધુની એ એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. સામુદ્રી ધુની શેને કહે છે? વિદ્યાર્થી મિત્રો ફરી પાછું મગજમાં દોહરાવો કે બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રી ધુની કહે છે. દાખલા તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુદ્રી ધુની. સંયોગી ભૂમિ. સંયોગી ભૂમિ બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. સંયોગી ભૂમિ શેને કહેવામાં આવે છે? તો કે બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. દાખલા તરીકે પન્નામાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડની વચ્ચે આવેલી છે. સંયોગી ભૂમિ એટલે સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? બે વચ્ચે આખી નહેર નીકળતી હોય, જમીનનો બે ભાગ પાડતી હોય મોટા પ્રમાણમાં અને એને જોડવાનો પ્રયત્ન કરતી હોય, એક સ્થળેથી આ સ્થળે જઈ શકતા હોય એવા બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. દાખલા તરીકે પન્નામાં ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે. હવે છેલ્લો પોઈન્ટ આપણે જોવા જઈએ દ્વીપકલ્પ. દ્વીપકલ્પ એટલે શું? જે ભૂમિ ભાગની ત્રણેય બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલો હોય તેને દ્વીપકલ્પ કહે છે. દ્વીપકલ્પ એટલે શું? જે ભૂમિ ભાગની ત્રણેય બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલો હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે જોવા જઈએ દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. દ્વીપકલ્પ એટલે શું? જો તમારે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછાય તો લખવાનું રહેશે કે જે ભૂમિ ભાગની ત્રણેય બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલો હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. આજે આપણે
ભૂમિના અલગ પ્રકારના સ્વરૂપો વિશે ચર્ચા કરી છે. અહીં ભૂમિના સ્વરૂપોનો પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં નવા પાઠ સાથે મુલાકાત કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.